વડીલો, મહાનુભાવો, ઘણા બધા પરિચિત ચહેરાઓ પણ છે અને મજાના મિત્રો પણ છે, સંતો છે. બધાને હું પહેલાં તો વંદન કરી લઉં. સમય ઓછો છે, વિટામિન ડી તમને ઘણું બધું મળી રહ્યું છે અત્યારે. પછી અતિ સર્વત્ર વર્જે જેવું થાય. સુભાષબાબુ, આપણા સુભાષચંદ્ર બોઝ, 23મી જાન્યુઆરી હમણાં મહેશભાઈ એમનો જન્મદિવસ ગયો. એ સિવિલ સર્વિસની પરીક્ષામાં પાસ થયેલા, એમણે નોકરી કરી નહીં અંગ્રેજોની, પણ એમને છેલ્લે પૂછવામાં આવેલું કે ડિફાઇન પોઈઝન. સવાલ કેમિસ્ટ્રીનો હતો કે રાસાયણિક વ્યાખ્યા શું થાય ઝેરના બંધારણની, અને સુભાષબાબુએ જવાબ આપેલો કે એક્સેશન ઓફ એનીથિંગ ઇઝ પોઈઝન. અતિરેક કાંઈ પણ થાય એ ઝેર છે. તો મારે રઝાભાઈને પહેલાં તો અભિનંદન આપવાના કે તમે એવો સરસ કાર્યક્રમ, મેં મહેશભાઈને કીધું અહીં ઉપર આવતા આવતા કે તમે મારું અડધું કામ કરી દીધું. મારે જે અભિનંદન પાઠવવાના હતા, મારે જે દેશી કાઠિયાવાડીમાં કહું તો પોખણા કરવાના હતા, આ હરખ વ્યક્ત કરવાનો હતો કે આવી રીતે કોઈ ફેક્ટરી પ્રજાસત્તાક પર્વ ઉજવીને બતાવે. અને એ પાછું લેગસી છે, આ તો દર વખતે ઉજવે છે. આ વખતે મને મોકો મળ્યો, બાલકૃષ્ણભાઈનો ફોન આવ્યો અચાનક, મને કે આવવાનું છે. એટલે મેં તો મને તો આમ મહુવા આવવાનું થાય એટલે ગમે, કારણ કે મારે તલગાજડા દર્શન થઈ જાય. એટલે મેં તરત જ એમને કહ્યું, મેં કીધું આવા નિમિત્તની હું રાહ જોતો હું. એક કાર્યક્રમ આપે કહ્યું એમ સ્કૂલનો હતો, સવારે 8 વાગ્યાવાળો, કારણ કે ઓલું વિદ્યાર્થીઓનું રેડીમેડ ઓડિયન્સ હોય ને, એટલે લોકોને ટેવ પડી ગઈ છે કે આ છોકરાઓ બેઠા રહે. અહીં તો વેપારીઓનું, અમારા મિત્રોનું, હું તો આપમાંથી કેટલાક મિત્રોને યાદ હશે કદાચ, એપીએમસીમાં ઘનશ્યામભાઈએ કાર્યક્રમ રાખેલો ત્યારે પણ વક્તા તરીકે આવેલો. તો ઘણા બધા સરસ પ્રબુદ્ધ નાગરિકો કહી શકાય એમનું સંમેલન. મેં વિવેકપૂર્વક પેલો કાર્યક્રમ જતો કર્યો શાળાવાળો, અને અહીં આવવાનું નક્કી કર્યું. અહીં વહેલો પહોંચી ગયેલો, સમયથી વહેલો આવેલો, 11 વાગ્યાનો સમય હતો, પણ હું તો એનાથી વહેલો આવ્યો. બધા વડીલો મિત્રોને મળ્યો, વાતાવરણની સરસ સુવાસ શ્વાસમાં લીધી. પછી મેં કહ્યું, મેં કીધું ભાઈ થોડીક અનુકૂળતા હોય, કારણ કે પ્રિય મોરારી બાપુ અહીં છે મને તો ખ્યાલ નહીં, પણ સવારે ખબર પડી કે બાપુ તો હાજર છે. એટલે મેં કીધું હું અત્યારે તો રામ મંદિરે મારાથી જઈ શકાય એમ નથી, ભીડ ઘણી છે. ગઈકાલે વડાપ્રધાને કેબિનેટ મિનિસ્ટરોને ના પાડી છે કે ભાઈ તમે હમણાં થોડાક વખત રહેવા દેજો, અને જે સામાન્ય માણસોની ઘણી ભીડ છે, લોકોનો ઉમળકો છે, થોડો શાંત થવા દો, પછી રાજકીય બધા મિત્રો ત્યાં જજો. પણ બાપુના દર્શન કરી લો એટલે મારે રામ મંદિરના દર્શન થઈ ગયા, કારણ કે બાપુ અયોધ્યા થઈને આવ્યા છે. અને આ ગામનું તો ઘરેણું છે, આ પંથક તો એનાથી ઓળખાય, તલગાજડા તો એનું ભૂષણ છે. એટલે મેં એક વિનંતી કરી અને વકીલ પરિવારની સંમતિ લઈને મેં કીધું બધા આગેવાનો મિત્રોની હું ક્ષમા યાચના કરી લઈશ જાહેર મંચ ઉપરથી, પણ મેં કીધું મારે આ અમારી જાત્રા થઈ જાય, બાપુને વંદન કરી લઉં, દર્શન કરી લઉં, પછી બપોર સુધી તો એમને, એ તો બહુ કરુણામય જીવ છે, કદાચ એ ઊભા પણ રહે કે જય આવવાનો છે એમ કરીને, પણ એમને કષ્ટ આપવું એ આપણને ગમે નહીં. તો આ વચલો રસ્તો કાઢ્યો. અને ભારત આટલા માટે જ વિખ્યાત છે ને, આપણે વચલા રસ્તાઓ કાઢી શકીએ સાહેબ દુનિયામાં. ભારત એટલે તો ટકી ગયું છે. આટલા વર્ષોની ગુલામી હોય, આટલા 1000 વર્ષોથી ભારત, તમે જુઓ જ્યાં જ્યાં અલગ અલગ શાસનો થયા, એ દેશની સંસ્કૃતિઓ બદલાઈ ગઈ, દેશની ભાષા બદલાઈ ગઈ, દેશનો ધર્મ બદલાઈ ગયો. આપણે ત્યાં બધાને આપણે સમાવી લીધા. તમે કલ્પના કરો, હું તો ગુજરાતીમાં લખું છું મહેશભાઈ, જેટલી ગઝલો ગુજરાતીમાં લખાય તેટલી હવે ઉર્દુમાં નથી લખાતી. આપણે ગઝલને ગુજરાતી કરી નાખી. મરીઝ સાહેબથી શરૂ કરી અને અલગ અલગ કેટલા બધા આપણે ત્યાં સરસ રત્નાકારો, કવિઓ આવ્યા. ભારતની આ વિશિષ્ટતા છે કે ભારત ઋષિઓની જે સંસ્કૃતિ છે ને, એવી સંસ્કૃતિ છે કે બધાને પોતાનામાં સમાવી લે, બધાને પોતાના કરી દે. અને એટલે આ દેશ છે, એનો તિરંગો છે, બહુ ઝળહળ થઈ રહ્યો છે. આપણે વચ્ચે જે સફેદ રંગ રાખ્યો છે, આમ રંગોના પ્રતીક છે, હરિયાળીનો રંગ, શાંતિનો રંગ, અધ્યાત્મનો રંગ. પણ હું તો એમ કહું છું કે સફેદ રંગમાં બધા રંગો આવી જ જાય, આખે આખું મોરપીંછ સમાઈ જાય. ન્યૂટને સાબિત કરેલું કે એક સફેદ પ્રકાશનું કિરણ હોય, એને તમે પેલા પ્રિઝમમાં જુઓ, તમને 7 રંગો દેખાય. એમ ભારત એક સાથે બધા રંગોને સમાવીને બેઠું છે. અને આ કિંગ્સ છે એનું સબૂત છે કે ભારત એક સાથે બધા રંગોને સમાવીને બેઠેલું મોરપીંછ છે. શ્વેત રંગ એક દેખાય પણ અંદર બધા રંગો છે. અને આપણને મેં કીધું એમ વચલા રસ્તા કાઢતા આવડે છે, આપણને થોડું એડજસ્ટમેન્ટ કરતા આવડે છે. આ ભારતનો પ્રાણ છે. બરાબર, જગ્યા ન હોય તો માણસ આગળ પાછળ થઈને 3 જણાની સીટમાં 4 જણા ગોઠવાઈ જાય, પણ મુસાફરી કોઈનું મોડું ન થાય એટલું કરી દે. મેં કહ્યું, મેં કેમ કીધું, આપણા વડીલોએ શીખવાડ્યું હોય ને કે મંદિર બંધ થઈ ગયું હોય ધજાના દર્શન કરવા. આપણે જાત્રા ન કરી શકીએ, જાત્રા કરી આવ્યો હોય એને પગે લાગી લેવું.
તો બાપુનું દર્શન થઈ ગયા એટલે મેં કીધું કે આપણે અયોધ્યાની યાદની જાત્રા થઈ ગઈ. આ આપણું એડજસ્ટમેન્ટ છે. અને હવે જે વાત મારે તમને કરવી છે, આ તો આપણી લાગણી છે, એટલે ખાલી મેં તમને થોડાક તૈયાર કર્યા કે થોડુંક તમારે વેઠવું પડશે 15-20 મિનિટ, એનાથી વધારે નહીં. ચિંતા કરતા નહીં. કોલેજની નોકરી છોડી દીધી અને 22 વર્ષ થયા, એટલે 45 મિનિટનો ક્લાસ ન હોય એ મને ખ્યાલ છે. સુરત દાદા આપણને ચેતવણી આપી જ રહ્યા છે, કારણ કે મધ્યાહન થઈ ગયો છે, એટલે ઉપર છે એકદમ. એટલે આપણને શીખવાડશે ખરા કે ભાઈ આ અત્યારે આનાથી વધારે ન થઈ શકે. એટલે હું મારે મુદ્દાસર જ વાત કરવી છે, પોઈન્ટ ટુ પોઈન્ટ. પણ મારે જે વાતની શરૂઆત કરવી છે, અહીં સરસ મજાના બધા આપણા રાષ્ટ્રીય આગેવાનોના બધા સરસ ફોટાઓ મૂકવામાં આવ્યા છે. એવા એક આપણા આગેવાન સરદાર પટેલ, આ દેશનો નકશો એના વગર હોત નહીં. અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, એટલે તો નામ આપવામાં આવ્યું યુનિટી, એકતાના શિલ્પી. સરદાર સાહેબના એક રઝાભાઈ બહુ ચાહક યુવાન, એ વખતે યુવાન મને મળ્યા ત્યારે તો એ બહુ વૃદ્ધ થઈ ગયા હતા, 80 વર્ષ ઉપરની ઉંમર હતી. ડાંગના આદિવાસી આગેવાન હતા ઘેલુભાઈ નાયક. જ્યારે ભારત આઝાદ નહોતું ત્યારે આઝાદીની ચળવળમાં ગાંધીજી અને સરદારથી પ્રભાવિત થઈને જોડાયેલા. ઘેલુભાઈ મને મળ્યા ને ત્યારે 84-85 વર્ષના હશે, પણ ખાદીની ચડ્ડી પહેરીને ફરે. અને એવું કહેવાતું કે ડાંગના જંગલોમાં દીપડાના કાન પકડીને આમ બેસાડી દે, દીપડાનો કાન પકડીને બેસાડી દે. મેં કીધું તમને આવું મેં વાત સાંભળી છે, મને કઈ વાત નથી, સાચું છે, તમારે આવું હોય તો બતાવો. મેં કીધું આવા પારખા આપણે કરવા નથી. તમારા કાન દીપડો તમને ઓળખે, મને થોડો ઓળખે. આપણે જંગલમાં જાય તો આપણે વેજીટેરિયન હોય, પણ વાઘ વેજીટેરિયન ન હોય તો આપણું શું થાય? તો મેં કીધું આવા પારખા મારે નથી કરવા. મને કે તમે પશુ પંખીઓ છે ને એ પ્રેમની ભાષા સમજે છે, માણસ જ નથી સમજતો, જાજુ વિચારતો થઈ ગયો. એટલે હું જંગલમાં રહું છું, જંગલમાં હું કાન પકડીને બેસાડી શકું, ખોળામાં બેસાડી શકું, કારણ કે એ જંગલનો માણસ છે, એ જંગલની ભાષા સમજે છે. આવી સરસ વાતો કરે. એમાંથી મેં વાત પૂછી, મેં કીધું તમે આ હજી ખાદી પહેરો છો, એ ક્યાંથી આવ્યું? તો મને કહે કે સરદાર સાહેબને કારણે અમે બધા જોડાયા. અમે ત્યારે નાના નાના જુવાનિયા, બહુ ભણેલા નહીં, પણ સરદાર સાહેબની જે ચેતના જાગી હતી રાષ્ટ્ર માટે કંઈક કરી બતાવવાની, જે તમારાથી થાય. તમે કાંકરા વીણી શકો રસ્તાના, તો તમે વૃક્ષ ન વાવી શકો તો કાંઈ નહીં, તમે આટલું જ કરી શકો એમ છો. કાંટા ને કાંકરા મેં વીણી નાખ્યા, પછી વૃક્ષ વાળો કોઈક બીજો આવશે, પણ કાંટા ને કાંકરા વીણેલા હશે તો કોઈક આવશે ને. તો એ કે એમ હું ભેગો હતો ને એમાંથી એને મને એક પ્રસંગ કીધો, અને પ્રસંગ તમારી સાથે મારે વહેંચવો છે. કે એ સમયે જ્યારે સરદાર સાહેબ બહુ વ્યસ્ત હતા અને બીમાર પણ હતા અને વયોવૃદ્ધ થયા હતા, ત્યારે કોઈ અમદાવાદના મોટા વેપારી, સરદાર સાહેબ તો અમદાવાદમાં આપને ખ્યાલ હશે મ્યુનિસિપલ કમિશનર હતા, અમદાવાદના મોટા વેપારી એમને કંઈક મળવા ગયા. અને ઘેલુભાઈને જેમ પાર્વતીએ ગણપતિની ચોકી કરવા માટે ઊભા રાખ્યા હતા, એમ ઊભા રાખ્યા હતા સરદાર સાહેબે. હું આરામ કરું છું, અંદર કોઈને આવવા ન દેતા. ઘેલુભાઈ બહાર ઊભા હતા સરદાર સાહેબના ઉતારા પાસે. પેલા ભાઈ મળવા આવ્યા, એમણે પેલો છોકરડો ઉભેલો જોયો, એ આદિવાસી વિસ્તારનો છોકરડો ચડ્ડી પહેરીને ઊભો હોય, એટલે એમ કીધું મને અંદર જવા દે ભાઈ, મને હું તો ઓળખું છું વલ્લભભાઈને, હું તો ઉઠાડીને વાત કરીશ સુતા હશે તો. પેલો છોકરો કે મને ના પાડી છે, હું નહીં જવા દઉં. છોકરો જીદે ચડ્યો, શેઠે સમસમીને બેઠા રહેવું પડ્યું. 1-2 કલાક પછી સરદાર સાહેબ આરામમાંથી બહાર આવ્યા, જોયા, મળ્યા. સ્વાભાવિકપણે ઈગો હર્ટ થઈ ગયો હોય, મોટા શ્રીમંત વેપારી ખાસ મળવા આવેલા, અને પાછી જૂની ઓળખાણ, એટલે વધારે આપણે જોયું ને હિન્દીમાં એક સરસ મજાની કહેવત છે, તુમ પરવા કરના છોડ દો તો લોક દિલ દુખાના છોડ દેંગે. એટલે જ્યાં સંબંધ હોય ને ત્યાં હર્ટે જાજુ થાય, કે મને ઓળખે તોય મને અંદર ન જવા દીધો. તો એમણે ફરિયાદ કરી કે વલ્લભભાઈ તમે કેવા છોકરાઓ અભણ બહાર ઊભા રાખ્યા છે. મેં એને કીધું કે હું ઓળખું છું, મને અંદર ના જવા દીધો. મેં કે નહીં, મને ના પાડી છે, એમની આજ્ઞાનું ઉત્થાપન નહીં કરું. વલ્લભભાઈ હસતા હસતા જે કીધું, ઘેલુભાઈ તો એ વાતના સાક્ષી, જેમની પાસેથી મેં સાંભળી. આમ આ કથા આટલી લંબાવી એટલે કે તમને ખ્યાલ આવે કે આ ઓથેન્ટિક છે. વલ્લભભાઈએ શેઠને એટલું કીધું કે જો એ છોકરો તો મને ન ઓળખતો હોત, જો હું અમદાવાદમાં વકીલાત કરતો હોત ને સૂટ પહેરીને, તો એ છોકરો ડાંગનો જંગલમાંથી આવ્યો છે, એ થોડો મને ઓળખે. પણ મેં દેશ માટે કંઈક કર્યું, મેં રાષ્ટ્ર માટે કંઈક કર્યું, મેં કંઈક આ બધાની કલ્યાણ થાય એના માટેની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, તો એ મને ઓળખતો થયો ને મારી ચોકીદારી કરવા ઊભો રહ્યો. તમે એવું શું કર્યું છે પૈસા કમાવા સિવાય કે તમને ઓળખે ને અંદર જવા દે? ઘેલુભાઈ તો નામ આપ્યું તું, મને તો ભૂલાઈ ગયું અત્યારે, પણ એ શેઠે પાછળથી કોલેજ કરી અમદાવાદની અંદર. આ વાત થઈ પછી કે ભાઈ આપણે એવું કંઈક કરવું પડે મુકેશભાઈ. એટલે પછી એવું ધ્યાન રાખ્યું કે ભાઈ મારે કંઈક હવે આ ચેતવણી મળી કે ખાલી રૂપિયા કમાઈશ તો મને મારા કુટુંબ સિવાય કોઈ યાદ નહીં કરે, પણ હું દેશ માટે કંઈક કરી દઈશ તો કંઈક યાદ કરશે લોકો મને.
અને એમણે કોલેજ કરી, નામ યાદ હોત તો હું તમને નામ સહિત કહેત મારા સ્વભાવ મુજબ. પણ તમે વિચાર કરો, આ વાત આજે અહીં કિંગ્સની અંદર સાર્થક થતી મેં જોઈ છે. સર, ઇન્ડિપેન્ડન્ટ હું, સ્વતંત્ર હું અને પ્રજાસત્તાક હું, કિંગ હું, રાજા હું અને પ્રજાવત્સલ હું. હું તો ગોંડલ સ્ટેટમાં મોટો થયો છું, આટલો તો અનુભવ મને હોય ને. તમે ભાવનગર સ્ટેટ છો. ભારતના બે શ્રેષ્ઠ રજવાડા કહી શકાય એવા બે રજવાડાઓનો સંગમ છે આ ગોંડલ અને ભાવનગર, જેના રાજવીઓ પ્રજા માટે મરી પડે, પ્રજા રાજવીઓ માટે મરી પડે, જેના કૃષ્ણકુમારસિંહજી અને ભગવતસિંહજી બે એવા મહારાજાઓ, કિંગ, જે વખતે કિંગ હતા એ વખતે જ એમણે પ્રજાસત્તાક કરી નાખ્યું હતું. આપ જુઓ તો હજી ત્યારે તો આઝાદી આવી નહોતી, પહેલા જ એમણે લોકોનો કલ્યાણ કેમ થાય, મારી પ્રજા કેમ સુખી થાય. અમે ખાલી રાજા હોય એનો અર્થ એવો નથી કે અમે લોકોથી દૂર થઈ જઈએ. આજે આ ફેક્ટરીની અંદર આ પરિવારનું જે મેં જોયું આખું આયોજન નજર સામે, અને જે રીતે આપ બધાની શુભનિષ્ઠા જોઈ, સુવાસ જોઈ, બાપુને વંદન કર્યા, મેં વાત કરી કહું રઝાભાઈના કાર્યક્રમમાં આવ્યું છું તો બાપુ રાજી થયા. મને કે સારા માણસ, સારું બધું કામ કરે. મેં કીધું આમાંને તો બેવડો ફાયદો થયો, આપણા દર્શનય થઈ ગયા છે, અનએક્સપેક્ટેડ હતા એટલે વધારે મીઠા લાગ્યા. અણધાર્યું થાય ને બહુ મીઠું લાગે. અને મેં કીધું મારે આ કિંગ્સની એક મુલાકાત થઈને એક સારા માણસોનો પરિચય થઈ ગયો. આવા સરસ મજાના સાહેબ, આ દેશમાં આપણે જે ઘટે છે ને આ જ ઘટે છે. પાવરફુલ લોકો ઓછા નથી આપણી પાસે, પણ પાવરફુલ લોકો પોતાના પાવરનું શેરિંગ કરતા નથી ને એ જ ઘટે છે. આપણે ફોટાના શેરિંગ ઇન્સ્ટાગ્રામ ને વોટ્સઅપમાં ને ફેસબુકમાં કરીએ છીએ, પણ પોતાના પાવરના, પોતાની સત્તાના, પોતાના શેરિંગ નથી કરતા. અને એટલે મને આ વાત ગમી કે આ એવી ફેક્ટરી છે કે જ્યાં એના યુનિટના માણસો, મિત્રો, કામ કરનારા બહેનો, એની રોજગારીની મને વાત, મને તો વિડીયો બતાવવામાં આવ્યા આખા, મને જોયા મેં. હવે તમે એમ કહો કે ભાઈ વિડીયો તો બધા બનાવતા હોય, એ તો પ્રોફેશનલ એજન્સી રાખીને બનાવી લે. રજાભાઈ, તમને નથી ખબર એવી વાતો કરું, જાણી જોઈને મેં મંચ માટે બાકી રાખી હતી, આપણે મળ્યા ત્યારે કહી નહીં સવારે. મને માયાભાઈ આહિરનો ફોન આવ્યો. એ તો ધાનેરા ગામમાં છે, ડીસા પાસે, અહીં છે નહીં. એટલે મને એમ કે ભાઈ માયાભાઈ વિવેક માટે ફોન કર્યો હોય કે ભાઈ હું નથી, તમે આવો છો અમારા પંથકમાં, હું નથી. ને માયાભાઈ બહુ પ્રેમ કરે, બહુ ભાલ રાખે, અને જ્ઞાની માણસ, હોશિયાર માણસ. એવું નહીં કે લોક સાહિત્યની વાતો કરે એટલે જૂની જ વાતો કરે, નવી વાતોને પણ લોક સાહિત્યની ભાષામાં મૂકીને કરે, એવા મરમી માણસ. માયાભાઈ મને કે તમે ક્યાં જાઓ છો એ તમે ઓળખો છો? એટલે મેં કીધું ઓળખાલ હવે થવાની છે. હું અત્યાર સુધી મળ્યો નથી, પણ બાલકૃષ્ણભાઈએ મને બધું સંકલન કરી દીધું. મેં ફોન ઉપર વાત કરીને મેં તો એમને જ ભરોસા ઉપર મેં કીધું આ તલગજડાના પાડોશમાં જે કંઈ હોય સારું જોઈએ એમ મને ના પાડી દીધું. માયાભાઈ મને કે અમારા વિસ્તારમાં ખેડૂતોને સૌથી વધારે જો પ્રેમ કરીને ભાવ આપતા હોય તો એ આ કંપની છે, એવું કહેજો. 3 શિફ્ટમાં ચલાવે ને મને કે તમે કોઈ દી ગયા છો કોઈ આવા ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં? મેં કીધું એકવાર અસ્મિતા પર્વમાં આવ્યો તો ત્યારે ગયો તો, પણ ગયો તો પછી તરત પાછો આવતો રહ્યો, કારણ કે વાતાવરણ એવું હોય ને આપણાથી તરત સહન થાય નહીં. એટલે મેં કીધું ગયો તો ખરો કુતૂહલથી જોવા કે કેમ કામ થાય, પણ તરત જ પાછો આવી ગયો. એટલે માયાભાઈ મને કે આમાં જાજો, તરત પાછા નહીં આવી શકો. એટલો ચોખ્ખો, એટલો વ્યવસ્થિત, એટલો સાયન્ટિફિકલી મહેનત કરેલો પ્લાન છે કે તમે અંદર પગ મૂકી શકશો, વાત કરી શકશો, જમી શકશો, બેસી શકશો. અને હું જોઈ રહ્યો છું. અને મને ત્રીજી વાત જે એમના તરફથી જાણવા મળી, જો તમે મને નથી કીધું, આપણે પોતાને વખાણ નથી કર્યા, પણ ત્રીજી વાત મને એ જાણવા મળી કે અહીં તો બધાને જમાડવામાં આવે છે. જે કામ કરતા હોય એને એનો કોઠો ઠારવામાં આવે છે. સૌથી માણસ શું કામ મજૂરી કરે, માણસ શું કામ કામ કરે, માણસ શું કામ ઘરની બહાર હવારના પોરમાં નીકળે? પેટ માટે તો નીકળતો હોય છે. તો એ પેટ ને કલેજે ટાઢક થાય. એટલે આ જે લખવામાં આવ્યા છે ને વિઝન ને મિશન ને એ બધું, એમાં એક તમે હાર્ટ શબ્દ નીચે છે, કોર વેલ્યુઝમાં. હાર્ટમાં વચ્ચોવચ્ચ, હાર્ટ એ આપણું દિલ વચ્ચે વચ્ચે હોય, એમાંય પાછો વચ્ચોવચ્ચ એક શબ્દ છે HEARTમાં, અને એમાં લખવામાં આવ્યું છે એકાઉન્ટેબિલિટી. બાકીનું તો પર્યાવરણના અંતે લોકોને સમજાય છે, મદદગારી, આ તે આપણે માણસો સ્વાભાવિકપણે કાઠિયાવાડી જીવ તો કરતા હોય, આ બધું સ્વાભાવિક એના લોહીમાં છે. તમે સરનામું પૂછો, થડો મૂકીને બતાવવા આવે કે આ બાજુથી આમ વળજો, એને ખબર પડે કે આને વળવા નથી ખબર પડતી, પોતે દોડીને આવે. પણ જે એકાઉન્ટેબિલિટી છે ને એ રાષ્ટ્ર બનાવે છે. એકાઉન્ટેબિલિટી એટલે શું? કોઈ તમને જોતું ન હોય, કોઈ સીસીટીવી ન હોય, કોઈ જોવાવાળું, વખાણવાવાળું, પ્રભાવ કરવાવાળું ન હોય, ત્યારે પણ તમે
ઈશ્વરને સાક્ષી માનીને જે શ્રેષ્ઠ અને સારું હોય એવું કામ કર્યા કરો ને એનું નામ એકાઉન્ટેબિલિટી. આપણે ત્યાં બધાને ઓથોરિટી બહુ જોઈએ, પણ એકાઉન્ટેબિલિટી કોઈને જોતી નથી. સત્તા જોઈએ છે, સત્ય નથી જોતું. તમે જુઓ, શક્તિ જોઈએ છે, પ્રીતિ નથી જોતી. પાવર બતાવવો છે પણ પ્રેમ નથી કરવો. શક્તિ જોઈએ છે, પ્રીતિ નથી જોતી. આ એક શબ્દ આપણે ત્યાં એકાઉન્ટેબિલિટી. કોઈ પણ માણસ, કોઈ અધિકારી હોય, કોઈ જાહેર જીવનના વ્યક્તિઓ હોય, કોઈ જેની જવાબદારી હોય પોતાનું કામ જવાબદારીથી કરે ને, તો દેશને બીજું કશું જ કરવાની જરૂર નથી. આ મોદી સાહેબ જે મથી રહ્યા છે, આ જ મંથન કરી રહ્યા છે કે જેનું જે કામ છે ને એ જો સપાયેલું કામ સરખી રીતે કરે. કારણ કે કંઈક ગામે ગામ ઘરે ઘરે નરેન્દ્ર મોદી ફોટામાં અને વિડીયોમાં પહોંચશે, પણ વ્યક્તિ તો નહીં હોય ને. દરેક વ્યક્તિએ પોતાના કામ કરવા પડશે, જવાબદારી સ્વીકારી. માણસ જ્યાં લગી આપણે પોલીસવાળો દેખાઈને ગાડીના સીટ બેલ્ટ ખેંચીને પહેરી લઈએ, શું કામ? તો કે ઓલો ઊભા છો આગળ. પાછા કેટલાક સેવાભાવી માણસો હોય ફોન કરીને કે ધ્યાન રાખજો આગળ ઓલા પોલીસવાળા ઊભા છે, પાછળની બે ગાડીની સેવા કરી. એની જનસેવા હોય. મેં કીધું ને, સ્વતંત્ર હોવું અને પ્રજાસત્તાક હોવું એની વચ્ચે ફરક છે. આપણે જ્યારે ઇન્ડિપેન્ડન્સ ડે તો આપણો થોડો ઘાયલ હતો, થોડી વેદનાઓ એની સાથે જોડાયેલી હતી ભાગલાની. પ્રજાસત્તાક થયા ત્યારે આપણને એમ થયું, જો ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ તો પહેલા પણ હતું, જ્યારે આ બધા આક્રમણો થયા એની પહેલા સ્વતંત્ર હતું, પણ પ્રજાસત્તાક નહોતું. પ્રજાસત્તાક ભારતની વિશિષ્ટતા છે. કાયદાનું રાજ પહેલા હોય, વ્યક્તિનું રાજ નહીં. સંવિધાન છે એ તમારું રક્ષણ કરે, વ્યક્તિઓ ન કરે. વ્યક્તિ તો કાલ ઉઠીને ખોટા આવે, પણ સંવિધાન ખોટું ન પડે. આ બંધારણ છે તો આપણે ન્યાય માગવા જઈ શકીએ છીએ. બંધારણ છે તો આપણી પાસે સમાનતા છે. બંધારણ છે તો મતાધિકાર છે. કાલે જ મોદી સાહેબ નેશનલ વોટર્સ ડે ઉપક્રમમાં યુવાન મિત્રો સાથે સંબોધન કરતા હતા, હું પ્રવચન સાંભળતો હતો. એમણે એમ કીધું કે આ જેન ઝી કહેવામાં આવે છે યંગસ્ટર્સને અમેરિકામાં. જેન ઝી એટલે જનરેશન ઝેડ. એટલે કે હું ગુજરાતીમાં કહીશ, હિન્દીમાં કહીશ, અમૃત પેઢી. કારણ કે તમે મોટા થશો ને ત્યારે 2047નું ભારત તમારે રચવાનું છે, તમારે ઘડવાનું છે. આ પ્રજાસત્તાકનું મૂલ્ય આ છે, રિપબ્લિકનું મૂલ્ય આ છે કે પબ્લિક ભેગી થઈને રાષ્ટ્ર બનાવે. અને મહાભારતની અંદર શાંતિ પર્વમાં જ્યારે બાણશૈયા ઉપર ભીષ્મ સૂતેલા છે, યુદ્ધ પૂરું થઈ ગયું છે, અને કૃષ્ણ યુધિષ્ઠિરને એમ કહે છે કે પિતામહ પાસે ભયંકર પ્રચંડ અનુભવ છે રાજનીતિ શાસ્ત્રનો, વહીવટનો. કારણ કે આખું હસ્તિનાપુર તો એમને જ ટકાવીને રાખેલું અત્યાર સુધી, શાંતનુથી માંડીને અત્યાર સુધી. આ તો નિમિત્ત માત્ર છે, જેટલા બાકીના જુઓ તમે. તો પિતામહ શ્વાસ છોડે ઉત્તરાયણમાં, એની પહેલા યુધિષ્ઠિર તમારે હવે રાજ કરવાનું છે, તમને આનો અનુભવ નથી. આવા વડદાદા બેઠા છે, હજી શ્વાસ ચાલુ છે, ત્યાં લગી શીખી લ્યો એમની પાસે નીતિશાસ્ત્ર શું છે. અને આખું શાંતિ પર્વ છે, તમે વાંચજો, તમામ પ્રકારના પાઠ છે એની અંદર. સ્ત્રી પુરુષના સંબંધોની ચર્ચા પણ કરી છે કે રાજાની એ ખબર હોવી જોઈએ. અને કંટક શોધન, ગુપ્તચર કેવા હોય એની એ ચર્ચા કરી છે ભીષ્મએ. યુદ્ધ કેમ લડવું એની એ વાત કરી છે. અને એમાં એક શ્લોક છે જે ભારતીય રાષ્ટ્રનું જે મૂળ તત્વ છે, જેની અંદર છુપાયેલું છે, આપણા વારસાનું જે તત્વ છે એમાં છુપાયેલું છે. ન રાજ્યમ ન ચ રાચાદી ન ચ દંડો ન ચ દાંડિકઃ ધર્મેણ એવ પ્રજા સર્વા રક્ષંતિ સ્મ પરસ્પરમ. રાજા અને રાજ્યની જરૂર ન પડે. બરાબર, પોલીસના મિત્રો આવ્યા છે, દંડ અને દાંડિકની જરૂર ન પડે, પોલીસને કામ ઓછું થાય. નાની નાની વાતોમાં લોકો ફોન કરીને પોલીસને હેરાન ન કરે. પોલીસવાળા ઊભા હોય તો શાંત રહે એમ નહીં, પહેલેથી જ સખણા રહે. પોલીસવાળા શાંતિથી ઘરે જઈ શકે, તહેવારો ઉજવી શકે. ન દંડો ન ચ દાંડિકઃ ધર્મેણ એવ પ્રજા સર્વા. આ ધર્મ એટલે કેવળ પૂજાપાઠ નહીં. ન્યાય, નીતિ અને નિયમના આધારે લોકો એકબીજાને સુખ આપે અને એકબીજાની રક્ષા કરે. રક્ષંતિ સ્મ પરસ્પરમ. આ રાષ્ટ્ર નિર્માણ છે. અને અત્યારે આપ બધા જે ભેગા થયા છો ત્યારે જે હું દ્રશ્ય મારા આંખમાં આવે છે ને, આ આવે છે કે પિતામહ ભીષ્મએ જે રાષ્ટ્રની વ્યાખ્યા આપી અહીંયા સાકાર થાય છે. લોકો એકબીજાના માટે ભેગા થયા છે, પ્રેમથી ભેગા થયા છે. અને આ જે વસ્તુ છે એના માટે આપણે શું કરી શકીએ, એના માટેનો એક શબ્દ મેં કીધું એમ, જ્યાં કિંગ્સમાં લખવામાં આવ્યો ને, બહુ ઓછી ભારતીય કંપનીઓ જેનું પાલન કરે છે, બહુ ઓછા ભારતની અંદર સત્તાધીશો જેનું પાલન કરે છે, આ છે એકાઉન્ટેબિલિટી. મારી પાસે પાવર છે ને, એ જવાબદારી છે. ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટીઝ. સ્પાઈડરમેન જેવા પિક્ચરમાં આવો ડાયલોગ આવે છે. મહાન શક્તિઓ મહાન જવાબદારીઓ લઈ આવે છે. કૃષ્ણના હાથમાં સુદર્શન હોય અને મારા હાથમાં સુદર્શન હોય, વચ્ચે ફરક પડે સાહેબ. મારા હાથમાં ગમે ત્યારે ગમે ત્યાં ફરવા માંડે. એ જવાબદારી વાળો માણસ હોય એ સુદર્શન ઝીલી શકે.
જેને ખબર છે કે આટલું મોટું 18 દિવસ કુરુક્ષેત્ર ચાલે પણ મારા એ સુદર્શન નથી ફેરવવાનું તો નથી ફેરવવાનું. જ્યાં જરૂર હોય ત્યાં જ ફેરવવાનું છે, કારણ વગર નથી ફેરવા કરવાનું. આ રમકડું નથી, આ શક્તિ છે ને શક્તિ સાથે એની જવાબદારી છે. રામના હાથમાં ધનુષ હોય, તમને ખબર છે કે રામનું ધનુષ છે જ્યાં ત્યાં નહીં થાય. રામ ધનુષમાં લઈને કોઈ પશુ પંખીઓને ડરાવવા નહીં નીકળે, કોઈ નિર્દોષોને દંડવા નહીં નીકળે. રાવણને પણ મારતા પહેલા એમણે 2 વાર પ્રયત્ન કર્યો, હનુમાન મારફતે કેવડાવ્યું. આમ જુઓ તો પહેલી ચેતવણી મળી, બીજી ચેતવણી અંગદને દૂત તરીકે મોકલીને સત્તાવાર રીતે આપી કે ભાઈ મારે કાંઈ ઝઘડો નથી, મારે રાજ્ય જોતું નથી, મારે સત્તા જોતી નથી, મારે સોનાની લંકામાંથી 1 ગ્રામ સોનું, 1 રતિ 1 વાલ જોતો નથી સોનાનો. માત્ર તે જ અન્યાય કર્યો છે, મારી પત્નીનું અપહરણ. એના બદલામાં હું પત્ની, ઘણા લોકોએ એવું વિચારે ને કે એ ઉઠાવીને લઈ ગયો તો આપણે પછી જીતી ગયા એટલે બધું ઉઠાવીને લઈ જાય. રામ ને રાવણ વચ્ચે આ ફરક છે સાહેબ. રાવણ સીતા હરણ કરે, રામ મંદોદરી હરણ ન કરે. એ વિભીષણને રાજ્ય સોંપીને નીકળી જાય. આ સંસ્કારનો ફરક છે, આ ઉછેરનો ફરક છે. અને એ સંસ્કારી પરિવારો હોય ને તો આવી કંપની બનાવી શકે, તો આવા વિઝન ને મિશન ખીલવી શકે. આ પરિવારના સંસ્કારને મારી સલામ છે. બહુ બહુ અગત્યનું કામની વાત છે. બાપુ એક ગામમાં ગયા હતા, હું હાજર હતો રફાળા ગામમાં, અને ગામ આખું નવું કરીને લોકાર્પણ અમારા સૌજીભાઈ વેકરિયા નામના સુરતના મિત્ર બા બાપુજીની સ્મૃતિમાં ઘણા લોકો ફોટા છપાવે, પૂતળા બનાવે, મૂર્તિઓ બનાવે, બહુ મોટા તૈલચિત્રો બનાવે, કોઈક સ્કૂલને બા બાપુજીનું નામ આપે. એમણે એમ નક્કી કર્યું બા બાપુજીએ જે વતનના ગામમાં આખી જિંદગી કાઢી, ગામને આપણે નવું કરી દઈએ અંગત ખર્ચે. સિમેન્ટના રોડ, નવું સ્મશાન, લાડલી નામનો હોલ, ગામની સાસરે ગયેલી દીકરીઓને થાપા એમાં લેવામાં આવ્યા કે હજી તમારું પિયર તો છે જો, અડીખમ ઊભું છે તમારું વતન, ત્યાં તમારા હાથની છાપ છે, તમે ભલે સાસરે જતા રહ્યો. આવો કોન્સેપ્ટ. બાપુ એનું લોકાર્પણ કરવા આવેલા, અને બાપુએ કીધું કે ભાઈ જય જવાન જય કિસાન તો શાસ્ત્રીજીએ કીધું, જય વિજ્ઞાન અટલજીએ કીધું. 3 સૂત્રો તો આવી ગયા રાષ્ટ્ર માટેના, જય જવાન જય કિસાન. અહીંયા ચાલુ જ છે. જો જવાનો બધાએ પરેડ કરી, કિસાનોનું તો આખી ફેક્ટરી છે, એનું તો કામ છે. જય વિજ્ઞાન, તમે ટેકનોલોજી આધુનિકતા લખવામાં આવ્યું, જો વાંચો વાંચજો, હું એમને નથી કહેતો, લખેલું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમુક પ્રકારની ગંધ નથી આવતી, એનું કારણ આધુનિક ટેકનોલોજી છે, એની વ્યવસ્થા છે. જય વિજ્ઞાન અટલજીએ કીધું. એટલે બાપુ હસતા હસતા કીધું કે હું તો એક સાધુ છું. સાધુ શું કે સાધુ એટલું જ એમાં ઉમેરી શકે કે હજી રાષ્ટ્ર નિર્માણ કરવું હોય તો જય ઈમાન, ઈમાન રાખજો, પ્રામાણિકતાને નીતિ રાખજો. કોઈ જોતું ન હોય તો આપણે આપણી નીતિ છોડવાની નથી, આપણે આપણો ભરોસો તોડવા દેવાનો નથી. સાહેબ રિસ્પેક્ટ છે ને પહાડ ઉપર ચડવા જેવું છે. પહાડ ઉપર ચડતા 5 કલાક થાય, 7 કલાક થાય, 8 કલાક થાય. એવરેસ્ટ જેવું શિખર હોય તો દિવસોના દિવસો નીકળી જાય. પણ એવરેસ્ટ ઉપર તમે 50 દિવસે ચડ્યા હો ને તો એવરેસ્ટ ઉપર ઠેકડો મારવામાં 50 સેકન્ડ જ થાય, એમાં ઝાઝો ફરક ન પડે. દુનિયાની કોઈ પણ જગ્યાએ 50 સેકન્ડમાં જ ઠેકડો મારી શકો તમે. માન કમાવામાં તમારા જીવનના વર્ષો અને પેઢીઓ નીકળી જાય. માન ખોવામાં ખાલી એક ક્ષણ જોઈએ સાહેબ. એક નબળી ક્ષણે તમે એક નબળો નિર્ણય લ્યો, કંઈક ખોટું કરો અને માન તમારું જતું રહે. આ કંપની છે ને ભારતનું ભવિષ્ય. હું એટલે કહું છું કે જે આત્મનિર્ભર ભારત, જે ગાંધીજીને પણ વિચાર હતો કે સ્વદેશી કેવી રીતે લઈ આવવું, અને મોદી સાહેબે કોરોના કાળ પછી પૂરો થવામાં હતો ત્યાં લગીમાં જ આ શરૂ કર્યું કે હવે આપણે આત્મનિર્ભર થાવ. અને સાહેબ આ દેશ પાસે આ તાકાત છે, આ નકશો નથી, નાગરિકોનો બનેલો દેશ છે. નકશાઓ તો બધા દેશો પાસે પોતપોતાના હોય. આ દેશ કાલ ઉઠીને લોક થઈ જાય ને, આ કોરોના જેવું કંઈક બીજું આવે અને ધારો કે સરહદો આપણે સીલ કરી દેવી પડે ને, કે કોઈ જાતનો એકેય પ્લેન ઉઠશે નહીં, એકેય શિપ જશે નહીં, એકેય બસ સરહદ બહાર જશે નહીં. આખી સરહદ ભારતની સીલ કરી દો ને સાહેબ, શું ખૂટે ભારતમાં? લો મને સમજાવો. પિક્ચર બનાવવાનો ઉદ્યોગ છે, મનોરંજન ખૂટવાનું છે, નાચવા ગાવાવાળા ખૂટવાના છે, સંગીત ખૂટવાનું છે, બધું આપણી પાસે પૂરતું છે. એક પેઢીમાં તમે જોઈ ન શકો એટલે હિન્દી ફિલ્મોના ગીતો છે, બધા વિડીયો તમે નહીં જોઈ શકો કે આખી જિંદગી કાઢી નાખશો. સ્ટ્રોબેરીથી શરૂ કરી અને શક્કરિયા સુધીના ઉત્પાદન આ દેશમાં થાય છે. એક એવો પાક નથી જે આપણે લઈ ન શકતા હોય, કારણ કે આપણી પાસે બધી સિઝન છે. તમે વિચાર કરો, આપણી પાસે રાજસ્થાનનું રણય છે, હિમાલયનું હિમે છે. તમારે ફરવા જવું હોય, તમારી પાસે દરિયાકાંઠો છે, તમારી પાસે હરિયાળો સરસ મજાના વિસ્તારો, દક્ષિણ ભારતમાં જાઓ, અમારે દક્ષિણ ગુજરાતમાં જાઓ, તમને મળે. પહાડ છે, નદી છે, દરિયો છે, બધું જ છે. ખાણીપીણીમાં તમે શરૂ કરો, દુનિયા પાસે નથી, આપણી પાસે છે. દુનિયા પાસે છે તો આપણી પાસે છે જ, આપણે તો હોશિયાર છીએ એ બાબતમાં. આપણે ડ્રેગન ફ્રૂટની કમલમ કરીને ખાઈએ છીએ અત્યારે, વિચાર કરો દુનિયા પાસે જ લઈને. પણ આપણી પાસે કેસર કેરી છે, હજી જગતને નથી ખબર કે કયા સ્વાદની છે.
આ મહુવાની તો કેરીએ વખણાઈ પાછી, એનો જુદો સુગંધ ને જુદો સ્વાદ છે. અમારે બાપુને કારણે એ લાભ મળ્યો છે, કારણ કે હું ઉનાળામાં અહીં આવું. તો મારા મિત્રો, ભારત એક વિશિષ્ટ દેશ છે, પણ એ વિશિષ્ટ દેશ પાસે પોતાનું છે એ દુનિયાને દેખાડવું તો પડે ને. હું તો ઘરે ભણ્યો મારી મા પાસે, અને મને કાયમી સવાલ થતો ભણતા ભણતા કે આમ બધામાં આપણે મા મને શીખવાડે બધું ઇતિહાસ ને બધું, કે ઓથેન્ટિક ચોપડીઓ આવીને સમજાવે કે કોલમ્બસ ભારત ગોતવા નીકળો તો, વાસ્કો ડી ગામા ભારત ગોતવા નીકળો તો, ફ્રેન્ચોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી, અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની 3-4 બની ગઈ હતી અલગ અલગ દેશોમાં, પોર્ટુગીઝમાં બની. મને સવાલ એમ થતો કે વેચાતો તો આપણો માલ, ગોતતા હતા બધા મરી મસાલા, ગોતતા હતા તો મલમલ કાપડું કેવું છે, રેશમ. તો આ બધા વાથી ઓલા લોકો દલાલી ન દેવી પડે એટલે નીકળી પડ્યા ઇસ્તંબુલથી ભારતનો નકશો ગોતવા માટે. તો અહીંના કોઈ વેપારીને એમ થયું નહીં કે હું દુનિયામાં જઈને સર કરી આવું. આપણે ઘટે છે ને સાહેબ, ઈ ઓલા જાંબુઓને હનુમાનજીને કીધું હતું ને કે તમે 100 જોજનનો સમુદ્ર ઓળંગી શકો એમ છો, પણ ખાલી તમને ખબર નથી કે તમારી અંદર શું તાકાત પડેલી છે. તમે એકવાર ભગવાનનું નામ લઈને કૂદકો મારો, સીધા લંકાને સર કરીને પાછા આવશો. આપણામાં ઘટે છે આટલો આત્મવિશ્વાસ જ ઘટે છે. આપણે 150 રૂપિયા ખર્ચીને ફ્રેન્કી ખાઈ જઈએ છીએ, જેમાં મેંદાની રોટલીમાં રોલ કરેલું શાક આપવામાં આવે, પણ આપણા ઘરમાં આપણા જ મમ્મીઓ પપુડા બનાવીને આપણને આપતા. એ આપણે કોઈ દિવસ આમ છાતી કાઢીને પપુડાસ કરીને કોઈ એરપોર્ટ ઉપર શોપ નથી કરી શકતા. બરાબર, તમારે તો બ્રાન્ડિંગ જ કરવાનું છે. ખાલી મોદી સાહેબ કરીને બતાવ્યું ને, લોકો આવે. કાલે ઓલા ચાયની ટપરી આટા મારતા હતા ફ્રાન્સના પ્રેસિડેન્ટ, કુલ્લીમાં બેઠા બેઠા ચાય પીતા હતા સાહેબની યારે, નવા મેલ પાસે સેલ્ફી લીધી. શું કામ ના આવે? એટલે ચીનના જિનપિંગ, એને તો બહુ ભળતું નથી પાછું, એ તો જરાક ઓલા ફુફાજી જેવા છે, મોઢું ચડાવીને બેઠા હોય એવા. એ આવ્યા હતા, સાહેબે એકવાર તાંજોરનું શિવ મંદિર બતાવ્યું, બીજી વાર વડનગરમાં ઓલા હિંચકા ઉપર પાછા ઢોકળા ખવડાવ્યા અમદાવાદમાં. આપણે આપણું કરી શકીએ એમ છીએ સાહેબ. આપણી પાસે ખજાનો છે, આપણી પાસે જે નેચરલ રિસોર્સિસ છે, આપણી પાસે જે એગ્રીકલ્ચરની શક્તિ છે. આવતીકાલે આ ઘનશ્યામ જેવા અમારા જુવાનિયા ઉભા છે, બધા એક એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તમારે કાંઈ અમારે ચોપડી લખવા વાળાને વિચાર કરવો પડે, કારણ કે ચોપડીનું કવર કોઈ મશીન બનાવી નાખે, આર્ટિસ્ટ લગી જવાની જરૂર નહીં. ભાષણ એઆઈ આપી દેશે, માણસની જરૂર નહીં. અબ્દુલ કલામ સાહેબને જીવતા કરીને તમે અહીં 3D બતાવી શકશો પાછા ગુજરી ગયા પછી. એટલે ડીપ ફેકના વિડીયો આવે છે ને, દિલીપ કુમારને મધુબાલન જીવતા કરીને તમે શાહરૂખ ખાનની જગ્યાએ ગોઠવી શકશો. એવું બધું જમાનો આવવાનો છે. પણ એક વસ્તુ છે ને, એમાં એઆઈ હાલવાની નથી, અને એ છે ખેતી. માણસના પેટની અંદર જે જાય એ પચાવી દેવા માટે કોઈ કોમ્પ્યુટર કામ નથી કરવાનું, અહીં કઈ ચીપ નથી નાખવાની કે હવે તમારે, અને એ ચીપ નાખે ને તો મજા નહીં આવે. મારા પપ્પા બીમાર હતા ને મેં નજર સામે જોયું કે એને છેલ્લે ઓલી ટ્યુબ નાખવી પડી. એ એમને બિલકુલ ગમ્યું નહીં, અમને ગમ્યું નહીં સ્વજનો તરીકે, પણ ડોક્ટરોનું એવું કહેવાનું હતું કે ભાઈ આ કરવું જ પડશે, નહીતર તો ગળામાંથી શ્વાસનળીમાં નામ તને ઘણા કોમ્પ્લિકેશન, ભગવાન ન કરે એવા કોમ્પ્લિકેશન કોઈને જોવાના આવે. એ મેં જોયું કે એ પોષણ તો બધું મળતું હતું, વધારે સારું મળતું હતું, ચાવો એના કરતાં સારું ડાયરેક્ટ પોષણ મળતું હતું, પણ જે સ્વાદ નહોતો મળતો ને ચાવવાનો, જીભનો, એ એમને મજા નહોતી આવતી. મિત્રો, એની મજા છે ને, ખાલી ઘઉંનો લોટ પેટમાં જતો રહે એટલું મહત્વનું નથી, એમાં ઘી ગોળનો ભેગા થઈને ચૂરવું બને, લાડવાની સુગંધ આવે, એમ ભૂખ લાગે, આમ દાળ બનતી હોય ને દાળની સુગંધ આવે, અને આમ તમે આમ દાળની સુગંધના સરનામે કોઈક ઘરે પહોંચી જાઓ કે હા કંઈક છે. ચૂલાનો રોટલો શેકાતો હોય ને એને તમે આમ રાતના તમે ખાવું ન હોય, ભૂખ લાગી જાય, ઉપવાસ તોડવાનું મન થઈ જાય કે એવો ચૂલાનો રોટલો શેકાઈ જાય, બાળું કરી લઈએ. તો સાહેબ, આ ખેતી છે ને, એ આવતીકાલ એટલા માટે હું કહું છું કે ટેકનોલોજી બાકી બધાને રિપ્લેસ કરી દેશે, ખેડૂતને રિપ્લેસ નહીં કરી શકે, જમીનને રિપ્લેસ નહીં કરી શકે, ખાવાની વાતને રિપ્લેસ નહીં કરી શકે. એટલે ભવિષ્ય આપણું છે, જો આપણે સમજીએ અને દુનિયામાં છાતી કાઢીને ટટ્ટાર થઈને ઊભા રહીએ. અને હું કાયમ કહેતો હોઉં છું કે કેમ દુનિયામાં છાતી કાઢીને ટટ્ટાર ઊભા રહેવાય? સીન સપાટા કરવા માટે જ ઘણા ઊભા રહે. તો આપણે કાઠિયાવાડમાં ક્યાં ઓછું છે? 8x8ની દુકાનમાં માણસ રજવાડી ઊંધિયું જ વેચતો હોય, બરાબર, દુકાન રજવાડી ન હોય પણ બીજા જ રજવાડી હોય. બે સાયકલ ભટકાય, સાયકલને કઈ ન થાય, પણ માણસ 2 મહિનાથી લગી હામ ઘરે જઈને માથાકૂટ કરે. હામો જવાબ ન મળે ત્યાં લગી એને ચેન ન પડે, કે એને બાંધણું તો કરવું પડે ને હરખી રીતે. એ જતા રહે એમ કેમ હાલે? એને રોકીને બાંધણું કરાવી. તો આપણો છે ને આમ આપણે ટટ્ટાર રહીએ છીએ. હું એમ કહું છું કે આપણે વિચારોના સિંહ થવાનું છે. વર્તનમાં સિંહ જેવા ઘુરકિયા નથી કરવાના, ગર્જનાઓ નથી કરવાની, નોખ નથી ભરવાના, વિચારોના સિંહ થવાનું છે. અને કિંગ્સ જેવી કંપની વિચારોના સિંહ થવાનું કામ કરે છે, કે જે ક્વોલિટી
પહેલો કોન્સેપ્ટ છે આજના જમાનામાં ટકવાનો મહેશભાઈ, ક્વોલિટી. કારણ કે બેસ્ટ ક્વોલિટી હશે એ જ વસ્તુ લોકો સ્વીકારશે. બાકી હવે આપણે અમુક વસ્તુઓમાં ના પાડી દઈએ. આપણે એવા જ મોબાઈલ રાખીએ છીએ જે આપણને ગમે એવી ફોટોગ્રાફી કરી દે. કેમેરો નબળો હોય તો આપણે મોબાઈલ ભલે હપ્તા કરીને લેશું, પણ કેમેરો સારો હોય એવો મોબાઈલ લેશું. એક છે ક્વોલિટી, બીજું છે યુટિલિટી. જે વસ્તુ બનાવો એની ઉપયોગિતા હોવી જોઈએ. અને ત્રીજો કોન્સેપ્ટ છે બ્યુટી. દેખાવે હવે ડેકોરેશન. આમ જુઓ તમે કંપનીમાં આમ તમે પસાર થાવ તો પ્રોપર પ્લાન્ટ જેવું લાગે, સરસ મેદાન જેવું લાગે. એક સૌંદર્યનો ટચ પણ વસ્તુને મળવો જોઈએ. લોકો મોંઘા મોંઘા આઈફોન ને અમુક પ્રકારના ટીવી કે અમુક પ્રકારના સાધનો કે અમુક ફેશનના કપડાં શું કામ લે છે? જરા સરસ લાગવા જોઈએ. આ ત્રણેયનો સંગમ થાય ને એ પ્રોડક્ટ છે એ દુનિયાને રાજ કરી શકે. હવેનો યુગ એટલો બધો સારો છે. જેમ મેં તમને અમુક ભયસ્થાન કીધા એમ હું તમને સારી વાત કહું. પહેલા તમારી વાત તમે દુનિયા સુધી પહોંચાડવા માટે ગાડા ભરીને જાઓ કેથી ભેગું થાય. આજે તમે ઇન્ટરનેટમાં ક્લિક કરીને આખી દુનિયાની અંદર તમારી શું વસ્તુ છે એ પહોંચાડી શકો છો. અને આ તો ડુંગળીની કંપની છે. આધ્યાત્મિક રીતે હું કહું ને તો આપણું જીવન ડુંગળી જેવું જ છે. આપણા સંતોએ આપણા ઋષિઓએ આ જ સમજાવવાની કોશિશ કરી. જગતના જેટલા ઓલિયા ફકીરો થઈ ગયા એને આ જ સમજાવવાની કોશિશ કરી. તમે જલાલુદ્દીન રૂમી પાસે જાઓ, તમે નરસિંહ મહેતા પાસે જાઓ, બધાએ આ તો વાત કરી છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે અનંત ભાષે. એ શું છે કે જીવન ડુંગળીના પડ જેવું છે. એક પછી એક બધા પડ કાઢી લાગશો ને થોડુંક રોવું આવશે, આંખમાં આંસુડા આવશે બધા પડ કાઢતી વખતે. પણ છેલ્લે શું વધશે? તો કે છેલ્લે પૂર્ણ વધશે, છેલ્લે શૂન્ય વધશે, છેલ્લે નિર્ગુણ નિરાકાર વધશે. છેલ્લે જેને તમે જોઈ નહીં શકો, તમે સમજી નહીં શકો, તમે પામી નહીં શકો એવું કશું અદૃશ્ય બચશે. તમે બધી ડુંગળી છૂટી કરી નાખો પછી શું રહે? તમે એમ જ કહો ને કે છે તો ડુંગળી જ. આ પડ છે એ ડુંગળી છે. આ વચ્ચે હતું જ શું હતું? વચ્ચે કાંઈ નહોતું. કાંઈ નહોતું છતાંય કંઈક હતું તો ડુંગળી ડુંગળી કહેતા હતા ને આપણે. સાહેબ તમે અલ્લાહ સુધી પહોંચો તો પણ એ, અને તમે બ્રહ્મ સુધી પહોંચો તો પણ એ. કોન્સેપ્ટ તો આ જ છે કે છેલ્લે જે છે ને એને તમે ભગવદ્ ગીતામાં કીધું છે કે તમે એને ચાખી નથી શકતા, તમે એને ઓળખી નથી શકતા, તમે એને પકડી નથી શકતા. પણ જળમાં રસ હું છું. આદિત્યનું આજે તમારી માથે વરસી રહ્યું છે તે જ હું છું. અને મને ખબર છે આમાંથી કેટલાક મિત્રોને થોડીક તકલીફ થઈ હશે કે ભાઈ આ જય વસાવડાએ 20 મિનિટ તો કરી નાખી, હવે પૂરું કરે તો જનતા ઊભા થાય, તડકો ઝાઝો છે. મારે એટલું જ યાદ દેવડાવવાનું તમને મિત્રો કે આપણે આવા કાર્યક્રમો અત્યારે મોતથી કરી શકીએ છીએ ને એમાં આપણને 1.5 કલાક તડકો ખમવો પડ્યો છે. પણ આપણા જે શહીદોને, જે ક્રાંતિવીરો જેટલા થયા ને આ જગતની અંદર, જેટલા એ ભારત માટે આહુતિ આપી દીધી ને પોતપોતાની, કોકે પોતાના કપડાં છોડ્યા, કોકે પોતાનો પરિવાર છોડ્યો, કોકે પોતાનું જીવન છોડ્યું, કોકે આજના બાનમાં કાળા પાણીની સજા લીધી. નામ લેવા જાય તો પાછું હાંજ પડે એટલા તો નામ છે આપણી પાસે. આ બધાએ જે વેઠ્યું ને, જે ચાબુકના ફટકા વેઠ્યા, જે સજાઓ વેઠી, જે લોહી પાણી એક કર્યા, એને આ તાઢ તડકાની તપસ્યા કરીને આવી પરવા કર્યા વગર દેશ માટે પોતાનું જીવન આપી દીધું ને ત્યારે આપણી પાસે બેસવા સોફો ને બોલવા માઇક તો છે. આ દિવસ એ છે કે આપણે એમની વંદના કરી શકીએ. એ જરા યાદ કરો. કુરબાની હજી સરહદ ઉપર કુરબાની થાય છે ત્યારે આપણે સરહદની અંદર સુરક્ષિત છીએ. તો બહુ સરસ મજાની વાતો. મારે છેલ્લી વાત કરીને સમાપન કરું. કારણ કે મેં કીધું એમ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે પછી પાછી નવી ક્રાંતિ ચાલુ થાય. ભૂખમાંથી જલ્દી ક્રાંતિ ચાલુ થાય છે વિશ્વમાં. એટલે મારી એ ક્રાંતિ લગી નથી પહોંચાડવા. આપણે અહીં ક્રાંતિની વાત એવી કરવા નથી આવ્યા. આપણે શાંતિની વાત કરવા માટે આવ્યા છીએ. ક્રાંતિ કરવાની છે, અહીંયા કરવાની છે, એ મેં તમને સમજાવી દીધું ક્યાં કરવાની છે. હું ઘણી વાર કહું કે તમને બહુ ગુસ્સો હોય ને, હું જાપાન ગયો હતો સાહેબ, જાપાનની ફેક્ટરીઓમાં હું તો આટા મારતો હતો એમને. તો એ લોકો પ્રોટેસ્ટ હોય ને કંઈક, એને ક્યાંય પ્રોટેસ્ટ તો થાય, લોકો નાગરિકો પોતાની માગણી લઈ આવે, એ લોકો હડતાલ ન પાડે, કામ બંધ ન કરે, પટ્ટી ચોંટાડે. કલરવાળી પટ્ટી હોય જેમાં જે એમનો સિમ્બોલ હોય, મેસેજ હોય. રાષ્ટ્રનું ઉત્પાદન બગડવું ન જોઈએ, પણ રાષ્ટ્રને યાદ રહેવું જોઈએ કે અમારો આ જગ્યાએ વાંધો છે, અમારો આ પ્રશ્ન ઉકેલવાનો જ તમારે. અમે પટ્ટી ચોંટાડીને આવશું પણ દેશના ઉત્પાદનને જોખમ નહીં દેવા દઈએ. આવું ટચુકડો દેશ છે પણ કચરા ટોપલી નથી. આખા દેશે સંકલ્પ કર્યો, વડાપ્રધાન 6 બદલાઈ ગયા એના પછી, પણ 25 વર્ષમાં દેશ કચરા ટોપલી મુક્ત થઈ ગયો. કચરા ટોપલી હું કામ રાખવી જોઈએ? ત્યાં પાછું ગંદકી તો થાય જ ને. કચરા ટોપલીમાં કચરો નાખો તો સમગ્ર પ્રજાએ ભેગી થઈને સંકલ્પ કર્યો કે અમારે કચરો જ નથી જોતો. કચરો ક્યાં નિકાલ કરવો? તો કે ઘરે લઈ જાઓ. પ્રવાસી હોય તો કે તમારી બોટલ, તમારી ડીશ બધું ભેગું કરો અને તમારી હોટલમાં જઈને ત્યાં જે ડસ્ટબિન આપ્યું એમાં ડિસ્પોઝ કરો. રોડ વચ્ચે ગમે ત્યાં તમે બોટલ પણ નાખતા નહીં. તમે એમ કહો મેં તો કચરો જો કચરા ટોપલીમાં નાખ્યો, પણ કચરા ટોપલી લેવા માટે ન આવે ત્યાં લગી યાદ પડ્યો ને, આજુબાજુવાળાને ગંદકી કરાવે. આ સ્વચ્છતા, આ ટ્રાફિકની ડિસિપ્લિન સરકારના હાથમાં ઘણું બધું છે, હું સ્વીકારું છું.
પણ ટ્રાફિકમાં કેમ આપણે જવું હોય તો આપણા હાથમાં છે. આપણું આંગણું, આપણી આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો આપણા હાથમાં છે. તમે વિચાર કરો, અંતરાત્માને તમે સામે રાખશો, અડધા ક્રાઇમ નહીં થાય. હું ગ્રીસમાં બાપુની કથામાં જ ગયો તો, એથેન્સ, ઘણીવાર વાત કરું છું. એક ટોયલેટનો ફોટો પાડીને મેં ફેસબુક ઉપર મૂકેલો, કારણ કે એમાં જે લખાણ હતું ગૂગલની મહેરબાનીથી એનો ટ્રાન્સલેશન કરીને મેં વાંચ્યું. આમ પગ મૂકો ને તમને આમ અમને અંદર એમ થાય કે હા ટોયલેટમાં તો લેખ લખી શકાય એમ છે. અમારા જેવા નહીં હોય કે બધાનું પોતપોતાનું હોય ને, અમને લેખનું મગજમાં આવે, કાંઈ તો લેખ લખી શકાય એમ છે. એવું શાંત, સરસ, સુઘડ, સ્વચ્છ, સુંદર, વિશાળ ત્યાં એક લખાણ હતું. એનું ગૂગલ કરીને મેં વાંચ્યું ને તો એમ હતું કે તમે આ દરવાજો ખોલો અને તમને જો આ જગ્યા સરસ લાગે, શૌચાલયની જગ્યા માટે વિચાર કરો, આ જગ્યા સરસ લાગે. મોદી સાહેબે રામ મંદિર પહેલા દેવાલયો સ્વચ્છ કરવાનું અઠવાડિયાનું અભિયાન ઉપાડ્યું છે. અમુક લોકોએ કર્યું ખરું, જેકી શ્રોફ જેવા, બધાએ નથી કર્યું. તો એક આ જગ્યા તમે ખોલો દરવાજો અને તમને અંદર પગ મૂકવા જેવી લાગે, એવી તમારી પહેલા જે હતા ને તમારા માટે મૂકીને ગયા છે. એને ખબર નથી કે મારો મામાનો દીકરો માસીની દીકરી આવવાની છે, છતાં પણ મૂકીને ગયા છે કે જે આવશે એ જોશે કે સંસ્કારી માણસ અમારી પહેલા હતો, જે ચોખ્ખું કરીને ગયો છે. એમ તમારા પછી જે આવનારા છે ને એના માટે તમે આવું મૂકીને જાજો કે એને પણ પગ મૂકવાનું મન થાય. સાહેબ, આપણે છે ને આ ગ્રહ પૃથ્વીનો આપણને મળ્યો છે ને, એ વારસામાં આપણે જૂની પેઢી પાસેથી નથી લીધો, આવનારી પેઢી પાસેથી લીધો છે. આપણા બાળકો, એના બાળકો, એના બાળકો, કોઈ કયા મા બાપને એમ થાય કે અમારા બાળકો ગંદકીમાં ઉછરે, અમારા બાળકો ટ્રાફિકની અંદર અકસ્માતમાં કંઈક મુશ્કેલીમાં આવે. તો આપણે પ્રજા તરીકે થોડાક નાગરિક શિસ્તનું, નાગરિક ધર્મનું પાલન કરશું. આજે મને આ કિંગ્સે મોકો આપ્યો આ વાતનો સંદેશો આપ બધા સુધી પહોંચાડવાનો. એક વેપારી તરીકે રાજ્યમાં તો સંવિધાન આવી ગયું આપણી પાસે, રામ રાજ્ય જેવું જ સંવિધાન છે. રામ દરબારનો ફોટો છે મહેશભાઈ સંવિધાનની હસ્તલિખિત કોપીમાં. તમે જોજો, નંદલાલ બોઝે બનાવેલો રામનો, શિવનો, કૃષ્ણનો, બધાના ચિત્રો છે અંદર, સાચવેલું છે સંસદ ભવનની. એ રામ રાજ્ય હૃદયમાં આવે ને, આપણને જટાયુની જેમ કંઈક ખોટું થતું હોય, કોઈ સ્ત્રી સાથે તાકાત ન હોય તો વચ્ચે પડવાનું મન થાય. આપણને રામ કે શ્રવણ જેવા સંતાન થવાનું, ભાઈ થવાનું મન થાય. આ પરિવાર બેઠો છે આખો, વકીલ સાહેબ, એટલે રામ રાજ્ય જેવો પરિવાર છે. બધા એકબીજા સાથે ભાઈઓ જોડાયેલા છે, પિતાની હાજરી છે, સરસ સુખી પરિવાર છે. સાહેબ, આપણે વેપારીઓ બધા ભેગા થયા છીએ. આપણે કંઈ પણ સરસ, આપણે લક્ષ્મીના પૂજકો છીએ. દિવાળીનો સૌથી મોટો તહેવાર ભારતમાં લક્ષ્મીજીને માટે છે. વિષ્ણુના અર્ધાંગીની આપણે લક્ષ્મીને બનાવ્યા. લક્ષ્મી કમાવાનો વિરોધ હોય જ નહીં. લક્ષ્મી ન હોય તો સમૃદ્ધિ હોય જ નહીં. રિદ્ધિ અને સિદ્ધિ બે તો ગણેશજીના પત્નીઓ તરીકે આપણે બેસાડ્યા છે. જો કોઈ મેસેજ ભૂલી જાય તો આપણે છે ને મેસેજ બહુ વાર્તાઓની જેમ આપ્યા છે, બહુ અઘરા નથી આપ્યા, ક્લાસરૂમમાં ભણવા પડે એવા. રિદ્ધિ અને સિદ્ધિ, સિદ્ધિ હશે તો રિદ્ધિ ટકશે, સિદ્ધિ ઉધારની છે તો રિદ્ધિ ઉધાર જતી રહેશે, સમૃદ્ધિ નહીં આવે. તો મારે લક્ષ્મીની સામે કોઈ વિરોધ જ નથી. પૈસા કમાવા સામે, વધારે સારી રીતે સુખેથી જીવવા સામે કોઈ વિરોધ હોય જ નહીં. આ દેશે એ ચિંતા કરી જ છે. ભગવાનને પણ વાઘા પહેરાવ્યા છે, 56 ભોગના પ્રસાદે આપ્યા છે. પણ ખાલી એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે સવાયું સાત્વિક ધન હોવું જોઈએ, અણહકનું કોઈનું લીધેલું ન હોવું જોઈએ. તમે ઇસ્લામમાં જાઓ ને જે આદેશો આપવામાં આવ્યા છે, જે પેગમ્બર સાહેબે આદેશ આપ્યા, એ આ જ આદેશ હતા. અણહકનું નહીં, વ્યાજખોરીની એટલે ના પાડી હતી કે તમે તમારા હકની કમાણી કરી શકો, તમે મહેનત કરીને પરસેવાની કમાણી કરી શકો, પણ ઘરે બેઠા બેઠા ખાલી વ્યાજના ચક્કર ફેરવીને કોકને ખતમ કરી નાખો, એ યોગ્ય નથી, એ માણસાઈ નથી. એવી રીતે સમાજ લાંબો સમય ટકશે નહીં. 10% ભાગ કાઢવો પડશે તમારે, જે લોકો ગરીબ છે, જે લોકો દુઃખી છે, જે લોકો પહોંચી નથી વળતા એના માટે. મેં એક સરસ વાક્ય વાંચ્યું હતું કે કાફલાની છેલ્લી ગતિ, કારણ કે અરબસ્તાનમાં તો ઊંટોના કાફલા હોય, કાફલાની ગતિ કેમ નક્કી કરવી? કારણ કે આગળ જે ઊંટ હોય ને તો બધા જોરાવર પહાડી મજબૂત ગાડીઓ હોય, તરત ભાગે. તો કે જે સૌથી લંગડું, ખોડંગાતું, બીમાર, રોગિષ્ટ, વૃદ્ધ ઊંટ હોય ને, એની ગતિએ આખો કાફલો ચલાવવો. કારણ કે એની ગતિએ તમે નહીં ચાલો તો એ એકલું પડી જશે ને બાકીના બધા આગળ નીકળી જશે. તો આજે સારું લાગશે આગળ નીકળનારાને, પણ કાલે એ વિભાજન કરશે તમારા સમાજ. આપણે આ રાષ્ટ્રીય એકતાના સંદેશ તરીકે આપણે દેશમાં લઈ જ શકીએ એમ છીએ. આપણા ઋષિઓએ આ જ વાત કરેલી છે, આ જ ચિંતા કરેલી છે. ગાંધીજીએ જે અંત્યોદય શબ્દ આપ્યો તો એ આ જ હતો. અમારા મોરારી બાપુ સત્યપ્રેમ કરુણાની ભેગ જે કરે છે, છેવાડાના માણસ માટે જ કરે છે. બાપુની ક્યાં જરૂર છે? હું તો કહું જ છું હસતા હસતા, બાપુ પોતે જ એક ટાપુ છે અમારે આખો સ્વતંત્ર. એને ક્યાં કોઈની પાસે જવાની જરૂર છે? પણ ભિક્ષા લેવા જાય, ખાટલા ઉપર બેસી જાય, કોઈ ગરીબ ખેડૂતની ઘરે જાય, કોઈ ડોશીમાની બાજુમાં બેસીને પલાઠો મારીને વાત કરવા માંડે.
કોઈ નાળિયેરવાળો એકવાર તમે જોયું હતું, જયદેવભાઈને ખબર છે, સાક્ષી છે, નાળિયેરવાળાની આખી રેકડી બાપુએ ખરીદી. પહેલા ભાવ પૂછ્યો, અંદરથી પૂછાયું, એટલે બાપુ પોતે દેખાણા નહીં. પછી જે ભાવ કીધું એ મુજબ પૈસા ચૂકવીને આખી રેકડી ખરીદી. ઓલો તો ગદગદ થઈ ગયો, ખાવા કોણ અંદર ગાડીમાં શેઠ બેઠા છે, જેને આખી રેકડીનો માલ લઈ લીધો. પછી બાપુ નીચે ઉતર્યા, તો કે કહો મને ખબર હોત તો હું એમને આપી દેત. તો કે બાપુ કે ના, એમને નહોતા જોતા એટલે જ પહેલા મેં નહોતું કીધું. પણ હવે આ તારા બધાય નાળિયેર મેં એટલે લઈ લીધા છે કે તારે ફેમિલીમાં કોઈ છે, છોકરા પત્ની, આ તે. ઓલા કીધું હા, તો કે આજનો દી એના માટે તારે આપવાનો છે. એટલે તો અહીં કમાતો હો ને આ તડકામાં ઊભો રહીને, ત્યારે એના માટે જિંદગી નહીં કાઢી શકે. એટલે મારે તો ઈચ્છા એમ હતી કે હું તને આજના દીનું પૂરું કરી દઉં, આગલા 2 દીનું પૂરું કરી દઉં, તારા પરિવાર માટે તું થોડોક સમય કાઢ. એને એમ લાગે ઘરમાં છે. મારા મિત્રો, જતા જતા મારે છેલ્લી વાત તમારી સામે આ મૂકીને જવું છે. એટલે ઓડકાર તમને આવશે કદાચ ભોજન લેતા લેતા આ વાતના, કે આપણા એક ભારતની અંદર 3 ભારત વસે છે. પહેલું ભારત જે છે, આપણે એને અંગ્રેજીમાં કહેવું હોય તો ઇન્ડિયા એ કહીએ, એ ગ્રેડ વાળું ભારત. ન્યૂઝ મેકર્સ અંગ્રેજીમાં બોલાય, જેને તમે હેડલાઇનમાં જુઓ છો, જેના માટે આપણે બધાએ ઊભા રહેવું પડે, જે આવે તો આપણે એની સાથે સેલ્ફી ખેંચાવવા માટે દોડાદોડી કરીએ, સેલિબ્રિટીઓનું ભારત. આ ઇન્ડિયા એ ક્રીમી લેયર, ટોપ લેયર. પણ ભારત ખાલી એનાથી નથી ચાલતું. એ ચહેરો ખરો ભારતનો જાણીતો, પણ માત્ર વિરાટ કોહલીથી ભારત નથી ચાલતું, માત્ર આલિયા ભટ્ટથી ભારત નથી ચાલતું. બીજું છે ઇન્ડિયા બી, તમારા મારા જેવા, જે એને ઓળખે, એની વાતો કરે, એના ઉદાહરણો આપે, 5-15 જગ્યાએ એના વાંચે, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી આવે પ્રોફાઇલ જોઈને. આ આપણે બી. એ લેવલે નથી પહોંચ્યા, પણ ખબર તો છે કે દુનિયા કેવી ચાલે છે, કેમ ચાલે છે. આપણે બી. પણ આ ભારતની અંદર એક ઇન્ડિયા સી છે. સી એટલે નબળી કેટેગરી એમ નહીં. હું એવું નજરે જોઉં છું, તમે જોયું હશે કે આ એવા લોકો છે કે જે લોકો ગરીબ છે પણ ચોરી નથી કરતા, ગરીબ છે પણ ભીખ નથી માગતા. 5 રૂપિયાની ધાણી વેચવા માટે સવારથી સાંજ લગી આપણે મલ્ટીપ્લેક્સમાં 400 રૂપિયાની ધાણી ખાઈ જતા હશું, અમદાવાદ જઈને, સુરત જઈને, મુંબઈ જઈને. આ 5 રૂપિયાની ધાણી માટે છોકરાઓ છે એ આમથી આમ રખડતા હશે, પણ ખિસ્સું નથી કાપતા. હમણાં જ બનેલો સ્વદેશ પિક્ચર યાદ આવી જાય એવો કિસ્સો. ગાંધીજી એમને થોડા કપડા કાઢી નાખ્યા હતા, સૂટવાળા, ફોરેન પોતળી પહેરી લીધેલી. કે કુલી મારે એક જગ્યાએ ટ્રેન બદલવાની હતી અને આગલી ટ્રેન મોડી થઈ, એટલે પ્લેટફોર્મ ચેન્જ કરવાનું હતું. મને જરાક ટેન્શન થયું. ટેન્શન મારા માટે ન થાય એમાં તો હું સમતાવાદી છું, કહે છે હરી ઈચ્છા. પણ હવે સામે ઓર્ગેનાઇઝર રજાભાઈ આવું આવડું મોટું સરસ મજાનું આયોજન કરીને બેઠા હોય અને મુખ્ય માણસ પધારે નહીં, કેવું લાગે કે ટ્રેન ચૂકી ગયો. એટલે મેં કુલી ગોઈતો એક, એટલે પૈસાની બાર્ગેન કરવાની જગ્યા જ નહોતી ત્યારે, કે હું આપણે ગુજરાતી સ્ટાઇલ મુજબ ભાવતાલ કરું, ભાઈ 50 આમ ને 50 તેમ. એ કે આટલા રૂપિયા. મેં કીધું ઓકે. એ બિચારો દોડ્યો માથે બેગ લઈને, અને એનો દોડ્યો હોત તો મારે તો ગુરુત્વાકર્ષણ જાજુ લાગવું પડે આ કાયા ઉપર, એટલે હું દોડી શકું એમ નહોતો. એ રીતે બેગ લઈને એ બિચારો મારી બેગ માથે ઊંચકીને દોડ્યો, કોચ લગી એને મને પહોંચાડ્યો. મારે સારું એને જ ફોલો કરવાનો હતો, આજુબાજુ જોવાનું જ નહોતું કયું પ્લેટફોર્મ, કઈ ટ્રેન. કોચમાં એને પહેલા બેગ મૂકી, ગાડીનો પાવો વાગ્યો ને ગાડીના પૈડા ફરવાના શરૂ થયા. એટલે એને ખબર પડી ગઈ કે આ ભાઈ દોડવામાં પાછળ છે, એટલે આમાં પાછળ ન રહી જવા જોઈએ, બેગ જતી રહે એની તરફ. એટલે એને ધક્કો મારીને મને ચડાવ્યો, ટેકો કરીને. હું પાછળ તમને ધક્કો મારું, ચડી જાઓ જલ્દી, જલ્દી પકડી લ્યો. પછી મને યાદ આવ્યું કે એના પૈસા. એટલે મેં કીધું ઉભા રહ્યો, રૂપિયા. એટલે એ બિચારો થોડોક દોડતો દોડતો આગળ આવ્યો, દરવાજા લગી આગળ દોડતો આવ્યો. સદનસીબે છૂટા નીકળ્યા મારા પાકીટમાંથી. નીતરતા યુપીઆઈ એટલું બધું હિન્દુસ્તાનમાં વધી ગયું જ ને, હવે તો આખી દુનિયામાં સૌથી વધારે આપણે જ છીએ ડિજિટલ કરન્સીમાં. તો જીપે કરવું પડે, જીપે ક્યાંથી થાય ત્યારે? વળી કુદરતી વળી નીકળ્યા, ભગવાનની કૃપા, ખિસ્સામાં પૈસા નીકળ્યા. જેણે કીધા હતા એ મેં તરત આપી દીધા એને. ગાડી તો ત્યારે ચાલુ જ થઈ ગઈ હતી, પણ એની હોશિયાર હતો, દોડતો નીકળી પડ્યો. એને મહેનતના પૈસા એને પહોંચ્યા, એટલે મને સંતોષ થયો, ધરવ થયો, મારો શ્વાસ હેઠો બેઠો. મારા સાહેબ, આ રૂપિયા માટે કોકનો વજન ઉંચકીને માણસ દોડે છે આ દેશમાં, અને એની એ ચિંતા નથી કે પહેલા રૂપિયા તમારા ધરો, પછી હું તમારી બેગ હાથમાં આપું, પછી તમને ઉપર ચડાવું. એ પહેલા તમને જ તમારા સામાન ભેગો ચડાવી દે છે, ને પછી ચિંતા કરે છે કે મારા રૂપિયા આપજો, મારી પરસેવાની કમાણી આપજો. પ્રજાસત્તાક ભારતમાં આપણે જે ચિંતા કરવાની છે ને, આ કરવાની છે કે આ દેશમાં કેટલા લોકો એવા રમકડા લઈને સડક ઉપર બેઠા હોય છે જેનાથી એના છોકરા નથી રમવાના, પણ તમારા છોકરા કદાચ એ રમકડાથી રમશે ને તો એના ઘરની અંદર ખીચડી એના છોકરા ખાઈ શકશે. આ કિંગ્સનું જે વિઝન અને મિશન હું જોઈ રહ્યો છું ને, હાઈએસ્ટ લેવલની ટેકનોલોજીથી, એ મિશન માત્ર ઇન્ટરનેશનલ લેવલે કંપનીનું નામ કરવાનું નથી. જેમ કંપનીનું નામ થશે એમ આપોઆપ કારીગરોનું ઘરને રોટલા પણ
સમૃદ્ધ થશે ને. કઢી ખીચડી ખાતા હશે ત્યાંથી ખીરપુરી ખાવા લગી પહોંચશે. શેરિંગ થશે ને, ત્યાં વધશે તો વેચાશે. એની સાથે બીજાનો પણ વિકાસ થશે. માત્ર કંપનીના માલિકોનો વિકાસ નહીં થાય, કંપની સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટરોનો, વેપારીનો, ખેડૂતોનો, અને છેલ્લે હું તો ત્યાં લગી કહું બીજા વેપારીએ બેઠા છે એમને એમ થાય કે અમારી એ કંપનીઓ છે ભાઈ. તો ઇન્ડસ્ટ્રીમાં એક માણસ આગળ વધે ને એટલે આપોઆપ આખી ઇન્ડસ્ટ્રી આગળ વધતી જ જાય. સાહેબ તમે સુરતનો હીરા ઉદ્યોગ જોઈ લ્યો, 4 જણા પહેલા આગળ થઈ ગયા, આપોઆપ બીજા 400 ને બીજા ધીરે ધીરે 40,000ની જગ્યા થઈ ગઈ આગળ વધવાની. એટલે કોઈક આગળ વધે એમાં પણ આપણે ચિંતા કર્યા વગર, એના પતંગ કાપ્યા વગર, પેચ લડાવ્યા વગર, માંજો કાચવાળો રાખ્યા વગર, એનો પતંગ ચગે તો આપણો બાજુમાં ચગશે, એ જગ્યા કરશે તો આપણે નીકળી શકશું એ રોડ ઉપરથી. એમ માનીને પણ સંગઠિત થવાની જરૂર છે સાહેબ. મારી અંગત વાત મેં હમણાં જ કીધી હતી બાપુને ત્યાં લોકભારતીમાં, કે મનુભ દાદાને મેં સવાલ પૂછેલો કે સત્યમેવ જયતે રૂપિયા નોટ ઉપર લખ્યું છે પણ વાસ્તવમાં તો સત્ય હારે જ છે. પિક્ચરમાં આપણે જોઈએ છીએ આવું, આજુબાજુ ઘણી વાર જો એક સત્ય તો હારી ગયું. અને મને એ જવાબ મળેલો ત્યારે ભારતીય મૂલ્યોનો જવાબ છે, કૃષ્ણ રામના વારસાનો જવાબ છે, વિશ્વ આખાના ઇતિહાસનો જવાબ છે કે એકલું સત્ય તો હારી જશે પણ સંગઠિત હશે ને તો સત્ય જીતશે. અસત્ય હંમેશા સંગઠિત હોય છે. દુર્જનો હંમેશા, જો સજ્જનોમાં વિવાદ હોય, 5 હારા માણસો, બુદ્ધિજીવી માણસોને તમારે ભેગા કરવા હોય ને પહેલા તો ભેગા થવાની તારીખમાં જ વાંધા આવે. 5 નાલાયક આવારા માણસોને, લુખા માણસોને, મવાલી માણસોને તમારે ભેગા કરવા હોય ને એટલે તમારે એમ જ કહેવાનું કે રૂપિયા મળે એમ છે એટલે બધે તરત કરતા ફટ કરતા હાજર, સાંજે તમે 6 વાગી ગયો. એ બુદ્ધિ વાપરે જ નહીં, ખાલી એક જ મિશન હોય એનું કે આપણે ગમે એમ કરીને આગળ વધવાનું છે. આ દેશમાં સાહેબ અસત્ય સંગઠિત થતું જાય છે અને સત્ય અસંગઠિત રહી જાય છે ને એટલે અમારા પોલીસના ચોપડે ક્રાઇમ વધે છે. તો આવી રીતે આપણે ભેગા થઈને માત્ર એક વ્યક્તિનો નહીં, એક કંપનીનો નહીં, પણ સમગ્ર ઇન્ડસ્ટ્રીનો ઉત્સવ ગણીને, સમગ્ર દેશનો અને રાષ્ટ્ર નિર્માણનો ઉત્સવ ગણીને કાયમ માટે ભેગા રહેશું ને તો સંગઠિત રહેશું ને પછી આપણને કોઈ હરાવી નહીં શકે, સંગઠિત રહેશું પછી આપણને કોઈ ભાંગી નહીં શકે, સંગઠિત સત્ય ઉપર કોઈ રાજ નહીં કરી શકે. આ વાત સાથે હું આપ બધાને વિરમું છું. મેં થોડોક વધારે સમય લીધો એના માટે ક્ષમા માગી લઉં. ધ્વજવંદન વખતે મેં કીધું હું બાપુ વંદન કરવા ગયો પણ હવે મને અંદરથી મારે તો બાપના સ્થાને છે, મા બાપના સ્થાને મોરારી બાપુ છે, હું એમ જ માનું છું. મા બાપ તો છે નહીં આ દુનિયામાં, બાપુ છે એટલે અવિવેક થોડોક થયો એના માટે પણ ક્ષમા માગી લઉં. પણ મને રાજીપો થયો ને બાપુના આશીર્વાદ ભેગા લઈને આવ્યો એટલે એ તમારા બધા વહેંચીએ દઉં કે બાપુએ તો પ્રેમથી આશીર્વાદ આપ્યા જ તરત કે હા સરસ બધાનું કલ્યાણ થાય. અને ભવિષ્યમાં પાછી સિઝન 2 કરો તો પાછો આવીશ, મને એમાં વાંધો નથી. મહેશભાઈ કીધું જ છે, અમે બે આવશું. આ બધા વડીલોની, બધા જ પ્રેમીઓની, બધા જ મિત્રોની, આબાલ વૃદ્ધ યુવાનો, માતાઓ, બહેનો બધાની હાથ જોડીને વંદના કરી લઉં. અને બધાને આપણે એક સાથે એક જ રીતે એક જ આજે તો નારો લગાવવાનો હોય અને એક જ હોય, ભારત માતા કી જય. બીજું તો કોઈ નારો હોય જ નહીં આજે. જય હિન્દ, વંદે માતરમ, આ જ આપણો નારો છે. તો સૌને મારા જય ભારત.